ભાઈ માતાજી હાટું આપણે છે ને ફૂલાર બુલાર લઈ લીધું છે મસ્ત મસ્ત. ક્યાં 20 માંગા, ક્યાં 20 માતા ક્યાં 20 માંગા? ફૂલ માંગા. હલદો મારી યુટ્યુબ ફેમિલી બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આજે મારા પપ્પાનો બ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધો છે. આજે મારા પપ્પા અમને સુરત સિટીમાં ફરવા લઈ જવાના છે. એટલે અમને ખબર નથી અમે ક્યાં જવાના છે, પણ મારા પપ્પા લઈ જાય ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ને નાની એવી હાલો મિત્રો, જય માતાજી મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ને આજનો બ્લોગ આપણે સરસ મજાનો ચાલુ કરી દીધો છે. તો આજે આપણે જવું છે સુરત સિટીની અંદર ફરવા અને ફેમિલી સાથે લઈ જવાના છે બધાને ફેમિલીને. તો ખાસ કરીને કન્ટિન્યુ મારા બ્લોગની અંદર બન્યા રહેજો. ને સારો લાગે ને તો એક નાની એવી કમેન્ટ કરી નાખજો. ને આજે અમારા મેડમ ક્યાં જવાનું છે? ફરવા લઈ જાય છે, પણ એ અમને ખબર નથી કે ક્યાં લઈ જાય. એ ગંડોરામ, તારે ક્યાં જવાનું છે? ફરવા વળી એમ તો ભાઈ આ બધા આજ છે ને તૈયાર થઈ ગયા છે, કેમ કે પપ્પા એ જ નથી જતા. તો ખાસ કરીને આજે હું છે ને પહેલી વાર નીકળું છું ભાઈ સુરત સિટીની અંદર, અને બહુ દૂર નીકળવાનું છે. એટલે ખાસ કરીને કન્ટિન્યુ મારા બ્લોગની અંદર બના રહ્યો. ચાલો આપણે નીકળી છીએ ઘરે. થવાનું છે કોને ખબર, કેટલું તૈયાર થવાનું છે હવે. કાંઈક બહાર લઈ જાય ને એટલે તૈયાર થવામાંથી ગુસ્સા ન આવે આપણા લોકો. એમાં મા દીકરો તો બે ઘર ઘૂસલા છે. ચાલો હવે ગાડી પણ તૈયાર થઈ ગઈ છે ને આવડા લોકો પણ તૈયાર થઈ ગયા છે ને આશીષભાઈ ગાડીમાં બેસી ગયા છે અંદર, બરોબર. અને જીગો તૈયાર થઈને ઊભો રહી ગયો છે. તૈયાર થઈ ગયા છે, હવે જવું છે આપણે ખાસ કરીને. તો મારા બ્લોગની અંદર કન્ટિન્યુ બના રહીજો. આપણે ક્યાં ક્યાં જવાના છે ને તમને બધું બતાવી દઈએ, બરોબર. હજી અમારા મેડમ તૈયાર થઈને આવે છે, દરવાજા ઢાંકવા વાહાઈ રહી છે. તો આપણે ગાડીમાં બેસી ગયા છીએ ભાઈ. હવે છે ને ગાડી હવે છે ને સ્ટાર્ટ થઈ ગઈ છે ને ગાડીમાં બેસી ગયા છે. અમારા મેડમ બધા ગાડીમાં આવી ગયા છે, તમે જોઈ લીધો. આશીષભાઈ, અમારા જિગ્નેશ અને આપણે પણ ગાડીમાં બેસી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. ને આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. જો ફર્સ્ટ ક્લાસ ગાડી સ્ટાર્ટ કરી દીધી છે ને આપણે હવે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. પણ આજ આપણે ગાડી નથી લઈ જવાની. આગળ આપણે છે ને ઓટો રિક્ષા મારી દેવાનું છે, કેમ કે ત્યાં બહુ ટ્રાફિક વાળો એરિયો છે ને એટલે ગાડી નથી લઈ જવાની. માતાજી આપણે નીકળી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. જો તૈયાર થઈને હવે આપણે પહોંચી ગયા છીએ ભાઈ અમરોલી સિટીમાં. હવે અહીંથી આપણે ગાડી બદલી નાખવાની છે આપણે આગળ. એમાં દીદી બેને આવી ગયા છે, જોવો તો આમ. જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? કાં લઈ જાય તે નહીં ખબર મને. તમે ડાયરેક્ટ નોકરીથી આવેલી છું, ખબર નહીં કાં જવાના. ચાલો ભાઈ હવે બધા બ્લોકમાં બના રહ્યો. આપણે હાડી ગયા છીએ ભાઈ હવે રિક્ષામાં. પહેલી વાર જો અંબા હાડી જાય છે આપણે રિક્ષા હવે. અને બેસી ગયા છે રિક્ષામાં. એક જણ રિક્ષામાં બેસી ગયા હતી. હવે આપણે અહીંથી છે ને અંબાજી જવાનું છે. રિક્ષા અમારે ધક્કો મારવું પડે, આવી ગાડી પકડી જતી. હવે આપણે તો પહેલી વાર છે ને રિક્ષામાં બેઠા છીએ, પણ હવે રિક્ષાને સીએનજી પુરાવા હાટું રિક્ષાવાળાએ ઊભી રાખી દીધી છે. કેમ કે સીએનજી તો નખાવવો જ પડે. એ કે ભાઈ હું સીએનજી નખાવતો હોઉં. તો અમે જો બધા ઊભા રહી ગયા છીએ સીએનજી નખાવવા માટે. જો રિક્ષામાં કેટલા સમય બેઠી? કેટલા વર્ષો થઈ ગયા છે? કમસે કમ રિક્ષામાં નથી બેઠા અને 10 વર્ષ જેવું થઈ ગયું છે. કેમ કે કોઈ રિક્ષાની મુસાફરી જ નથી કરી સુરત સિટીની અંદર. તો આજ પહેલી વાર પાછી રિક્ષા પકડી લીધી છે. કેમ કે એવી જગ્યાએ જવાનું છે ને એટલે રિક્ષા લેવી પડે. દીદી બીક લાગે રિક્ષામાં. અને ગાડી હોય તો ધમાલ કરવા થાય ને, આમાં કઈ ધમાલ થાય નહીં, બરોબર. એટલે ભાઈ બધાને રિક્ષામાં છે ને બીક લાગે એમ કે ઓલી આપણી ગાડી હોય ને ઘરની તો અંદર ધમાલ કર્યો બહારની બાજવાનું ચાલુ જ હોય. મૂકી જ્યાંથી આપણે સિટીની અંદર હવે પ્રવેશ કરી લીધો છે. તો આ પહેલો જ આપણે રાંદલ વિસ્તારનો પુલ આવી ગયો છે તાપીનો. જોવો હું તમને રાંદલ વિસ્તારનો તાપીનો પુલ બતાવી રહ્યો છું. રાંદલ વિસ્તાર છે અને અહીંથી તાપી શરૂ થઈ ગઈ છે, બરોબર. ખાસ કરીને મારા બ્લોગમાં ઠેર સુધી બના રહેજો, મસ્ત મજા આવશે. તાપી વિસ્તાર આવી ગયો છે અને રાંદલ વિસ્તારમાં પહોંચી ગયા છે.
અને હવે ફર્સ્ટ ક્લાસ આવે આપણા સિટીની અંદર ફરવા જવાનું છે, પણ મારા બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો ત્યાં જવાનું છે તમને લોકોને બધા બતાવીશ, બરોબર? તમને ખબર તો પડી જ જાય ટાઇટલ ને ચેનલ પર. दिल्ली के रहने वाले हो? अरे काका बहुत कितना? 10 साल. वो तो आपको कोई पॉइंट नहीं रोक सकता है. થોડો ભૂલ પકડી લીધો છે. હવે આવે છે ને રૂપસથી જો અંબાજી, બરોબર? હવે તાપીનો બીજો પુલ આપણે પાર કરવાનો છે. હા, અહીંયાથી ડુમસ ત્યાં આવું, ડુમસ આજે આમ આગળ રહી છે. અંબાજી મંદિરનો ગેટ છે, અહીંથી અંબાજી મંદિર અંદર જવાય. ફર્સ્ટ ક્લાસ આપણે અંબાજી મંદિર જવામાં તૈયારી કરી દીધી છે, બરોબર? અંબાજી મંદિર કરે ભાઈ, અંબાજી મંદિર પહોંચી ગયા છે. ફર્સ્ટ ક્લાસ અંબાજી મંદિર જવાની અંદર તૈયારી કરી દીધી છે. ચાલો ઓલી બાજુ જઈએ. આપણે અંબાજી મંદિર પહોંચી ગયા છીએ ભાઈ, ફર્સ્ટ ક્લાસ. હવે અંબાજી મંદિર છે બધી, બરોબર? આથી તાર બેટ જેટલો લેવો છે? કાંઈ નહીં, કાંઈ વસ્તુ લેવાની નથી. તો આ રીતે મંદિર છે માતાજીનું, બહારથી બતાવી છે. હવે આપણે અંદર જાય પછી ખબર પડે, બરોબર? બહુ ઝાઝા પછી વર્ષો પછી આ મંદિરે પાછા આપણે આવ્યા છીએ, બરોબર? પહેલાં તો કઈ રીતે હતું, અત્યારે કઈ રીતે છે, બરોબર? એ કાંઈ ખબર નથી પડતી, એટલે આપણે જાય પછી ખબર. મસ્ત મસ્ત અંબાજીના ગેટ ઉપર આપણે પહોંચી ગયા છીએ ને હવે ફાઇનલી અંબાજીમાંના મંદિરે જવાની તૈયારીમાં. હા, આની અંદર છે ને દુકાનો ફર્સ્ટ ક્લાસ છે, જોઈ લ્યો તમે. દુકાનો, ગાડીઓ દુકાનો, બરોબર? એટલે મસ્ત વાતાવરણ છે અહીં. માતાજીનું મંદિર કેવું છે, હાલો તમને માતાજીના મંદિરે લઈ જાઉં છું. એ સુધી બ્લોકમાં કન્ટિન્યુઅસ બનાવી દેજો, અને સારું લાગે તો નાની એવી કમેન્ટ કરી દેજો. આવડા લોકો તો હેલાવે છે મસ્તીના. માતાજીનું મંદિર છે અંબાજીમાંનું, બરોબર? મોટા અંબાજી કહેવાય. અંબાજીમાંનું મંદિર છે, મસ્ત મસ્ત. આ બહારથી તમને વ્યૂ બતાવી રહ્યો છો, તમે જોઈ લીધો, બરોબર? મસ્ત. ખાસ કરીને આ બ્લોક આખો જોયો તો તમને ખબર પડશે ભાઈ, બરોબર? સુરત સિટીની અંદર પહેલાં છે ને આપણે કાઠિયાવાડથી કોઈ પણ મહેમાન આવતું તો મોટા દર્શન એટલે અંબાજીમાંના દર્શન હતા. જે વ્યક્તિ મહેમાન દેહમાં લેવા હોય ને અંબાજીમાંના દર્શન કરવા લાવવાના ચોક્કસ. એટલે ફર્સ્ટ ક્લાસ માતાજીના દર્શન કરાવી ના, અંબાજીમાંના દર્શન કરાવવાના હતા. એટલે ખાસ કરીને જોયો તો મજા આવશે. જો આ મેઇન ગેટ છે માતાજીના મંદિરનો, ઉપર માતાજી બિરાજમાન છે, બરોબર? ભાઈ માતાજી હાટું આપણે છે ને ફૂલાર બુલાર લઈ લીધું છે મસ્ત જુઓ, બરોબર? હવે માતાજીના દર્શન કરવા ઉપર જવું છે ખાસ, એટલે ભાઈ ઠેઠ સુધી બના રહીજો બ્લોકની અંદર, બરોબર? ચાલો માતાજીના દર્શન કરી આવીએ. આપણે પહેલાં ગણપતિ દાદાનું મંદિર આવે, મસ્ત એક સરસ મજાનું ગણપતિ દાદાનું મંદિર આવે છે. ઉપર હાલવા મળો. આખા પરિવારે મળીને મસ્ત માતાજીના દર્શન કર્યા ને અંબાજી માની આમ તમે સાક્ષાત તમારે યારે વાતો કરે ને એવું શક્તિ ને ચમત્કારી મંદિર સુરતની અંદર મોટા અંબાજી કહેવાય એવા માતાજીના આપણે દર્શન કર્યા છે ને ખાસ કરીને મજા આવી ગઈ. કેમ મજા આવી? હા, પહેલી જ વાર છે ને જીગા તારે? પહેલી વાર જ તે?
આવ્યો તો તું પછી સુરતની અંદર આવા મંદિરો છે જે તમને ક્યાં દેખાડ્યા છે હજી તમને બહુ બાકી છે એને દેખાડવાનું. અમારે દીદીએ પહેલી વાર દર્શન કર્યા છે તો હવે હું તમને जो मांगा वो मिल गया. हाँ क्या 20 मांगा? क्या 20 मांगा? माता जी क्या 20 मांगा? फूल मांगा. सिक्का भी मांगा. તો બંને જોડવા બેનું છે ને માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યું છે. મસ્ત દર્શન કરવા આવ્યું છે. એક જ સરખા મોડલ છે અને માતાજી પાસે 20 માગી છે એટલે માતાજી જરૂર આ તો માતાજી સાક્ષાત જગદંબા કહેવાય એટલે એની 20 જરૂર પૂરી કરશે. બધાને માતાજીના સાંડલા કરી દીધા છે ભાઈ. એના અંબાજી મંદિર આવ્યા છે બધાને માતાજીના સાંડલા કરાવી દીધા મસ્ત મસ્ત. ભાઈ દર્શન કરીને શાંતિથી બેસી ગયા છે બધા. ને હવે થાક લાગી ગયો ને એટલે મંદિરની અંદર મસ્ત બેસી ગયા છે બધા. માતાજીના દર્શન કર્યા ને મજા જ આવી ગઈ દર્શન કરવાની. એવું મંદિર છે મસ્ત મસ્ત કોમેન્ટ કરી દે. કોમેન્ટમાં જય અંબાજી લખી નાખજો. મોટા અંબાજી સુરત. ચાલો હવે આપણે દર્શન કરી લીધા છે. મસ્ત બેસી જાય છે. હજી નીચે તમને લઈ જાઓ છે ગાદી મંદિરમાં. તો ગાદી મંદિરમાં આપણે દર્શન કરવા છે. માતાજીનું ગાદી મંદિર છે ને નીચે બરોબર. તમને માતાજીના દર્શન કરવા છે ને માતાજીના ગાદી રૂમની અંદર લઈ જાવ છે. અંબાજી ગોગડી લઈ લીધી છે. ગોગડી ખાવી છે આજમાં. ખાઈ ક્યાં ને હવે તો ગોગડી લેવા ઉભા રહી ગયા છે એટલે ગોગડી લેવા ઉભા રહી ગયા છે. અને ગોગડી ખાવી છે તો કેવી આવે તમે જો. સિંગ જ આવે પણ ઝીણી સિંગ આવે. સ્ટેશન ઉપર ઉભા રહી ગયા છે મસ્ત સિંગ ખાવા માટે. આ જોયું આપણું कंप्लेंट मारूंगा थोड़ा बैग चले गया. ફાઇનલી આપણે છે ને સુરત સ્ટેશન ઉપર ઉતરી ગયા છીએ ને હવે છે ને આપણે બ્લોગ પૂરો કરી દેવો છે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો ને
શેર કરી દો ચાલો શું ખાવાનું છે દીદી આ બોલો કાંઈ પૂરું કરી દેવાનું છે શું કરવાનું છે હવે લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો જો નવા આવ્યા હોય તો એક સબસ્ક્રાઇબરનું બટન દબાવતા જજો તો બધા ગોગડીમાં વેસ્ટ થઈ ગયા મિત્રો જય માતાજી આજ છે ને ભાઈ આપણે સુરત ફરવા ગયા હતા સુરત ફરવા ગયા ને તો બહુ થોડોક થાક લાગી ગયો હતો ને હવે છે ને ઘરે આવતા આવતા મોડું થઈ ગયું છે 8 વાગી ગયા છે તો જમવાનું થોડુંક મોડું કરી નાખ્યું ને આપણે જમવા જુઓ એકદમ મસ્ત પનીર બનાવી નાખ્યું ને આપણું ભાણું ભરાઈ ગયું છે પનીરનું તો ફર્સ્ટ ક્લાસ પનીર જમવા બધા આવી જાઓ અને તમને બધાને કહું છું કે એકદમ બરોબર તો આવડા લોકો બધા એના જમવાનું તૈયાર થવા મળ્યું છે ફર્સ્ટ ક્લાસ અમારા આશીર્વાદ છે થાકી જાઓ બેટા દેવગઢ બરોબર થાકી જાઓ તું એ રખડી રખડી રિક્ષામાં ફેરવા છે એટલે થાકી જાય હા અમારે દીદી બીદી જમવાનું બનાવીને ખૂબ મસ્ત કેવું લાગ્યું ઊંઘ આવે એને તો ઊંઘ આવવા મળી છે ને અમારા મેડમને ઊંઘ આવે છે કેમ કે આજે બહુ કામ કર્યું છે રસોઈ બસોઈ આ પનીર પનીરનું શાક મારા મેડમે જ બનાવ્યું છે ને થાક લાગી ગયો છે ફોન આજે મેં નથી બનાવ્યું, આજે મારા ઘરવાળાએ બનાવ્યું. ના ના શાક બાક અમારા એવું છે બધું આજે અમને થયું કે એના હાથનું ખાઈએ અમે. હા આમાં શું છે હવે જેના કરી દેવો છે તો ખાસ કરીને મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી ચાલો